વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છે ધોરણ ત્રીજું જે કલશોર ગુજરાતી છે એનું આપણે પેલો પાઠ પેલું કાવ્ય જે હતું એ આપણે જોઈ લીધું હતું. હવે છે એ બીજાનું આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન જોશું. તો પાઠ 2 પોટલા ટપકે ટપ, એનું પહેલું છે વાતચીત. એમાં પહેલું છે વાદળાએ એવું શું કર્યું જે તમને સૌથી વધુ ગમ્યું? તો એનો જવાબ આવશે પોતાની જીતના આનંદમાં વાદળા એટલું હસ્યા કે એમની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી. મને આ સૌથી વધુ ગમ્યું. હવે એમાં બીજું છે વાર્તામાં જે વાક્ય તમને સૌથી વધુ ગમ્યું હોય તે લખો. તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ આવશે રાતા પીળા ગુલાબી જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેરીને વાદળા ફરવા નીકળ્યા. આ વાક્ય મને સૌથી વધુ ગમ્યું. ત્રીજું છે તમને વાદળાનું કયા રંગનું કપડું સૌથી વધુ ગમ્યું? તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ આવશે મને વાદળાનું ગુલાબી રંગનું કપડું સૌથી વધુ ગમ્યું. ચોથું છે તમે વાદળું હોવ તો શું કરો? તો એનો જવાબ છે હું વાદળું હોઉં તો ખેતરે ફરીને વરસું ને ખેડૂતોને ખુશ કરું. પાંચમું છે સૂર્ય ઉગે ત્યારે આકાશમાં અને ધરતી પર શું થાય? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સૂર્ય ઉગે ત્યારે આકાશમાં સોનેરી રંગ રેલાય, ધરતી પર ચહલ પહલ શરૂ થઈ જાય, પંખીઓનો કલરવ, મંદિરની આરતી અને ઘંટારવ મનને પ્રફુલ્લિત કરે. છઠ્ઠું છે વાદળું ક્યાં વરસે તો તમને સૌથી વધુ ગમે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વાદળું ખેતરમાં વરસે તો મને સૌથી વધુ ગમે. સાતમું છે તમે વાદળાનો ગડગડાટ સાંભળો ત્યારે તમને આકાશમાં શું થતું હોય તેવું લાગે છે? તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો હું વાદળાનો ગડગડાટ સાંભળું ત્યારે મને આકાશમાં દેવ બાળકો ફટાકડા ફોડીને દિવાળી મનાવી રહ્યા હોય તેવું લાગે છે. હવે આઠમું છે પવન ખૂબ જોરથી ફૂંકાય ત્યારે શું ઉડે? તો જવાબ છે પવન ખૂબ જોરથી ફૂંકાય ત્યારે ધૂળ, રેતી, પાંદડા ઉડે. ઘણીવાર છાપરાના પતરા, નળિયા ઉડે, વૃક્ષો ધરાશાયી થઈ જાય. હવે એનો બીજો પ્રશ્ન છે સાચું હોય તો રાઈટ કરો, ખોટું હોય તો રોંગ કરો. એમાં પહેલું છે કેટલાક વાદળોને ધરતી પર ફરવા જવાનું મન થયું. તો એનો જવાબ આવશે ખોટું. બીજું છે વાદળા રંગબેરંગી કપડાં પહેરીને ફરવા નીકળ્યા. તો એનો જવાબ આવશે સાચું. ત્રીજું છે વાદળા એક પહાડની પાછળ જઈને બેઠા. તો એનો જવાબ આવશે ખોટું. ચોથું છે મોટા વાદળે નાના વાદળાને પોતાની ઓથે લઈ લીધા. તો એનો જવાબ આવશે સાચું. પાંચમું છે વાદળા બળબડાટ હસવા લાગ્યા. તો એનો જવાબ આવશે ખોટું. એના પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એક જ શબ્દમાં ઉત્તર લખો. એમાં પહેલું છે વાદળા ભેગા થઈને કોની પાછળ જઈને બેઠા? તો એનો જવાબ છે કાળા વાદળાની પાછળ. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્નો છે જેમાં આપણે ખાલી એક જ શબ્દમાં જવાબ આવતો હોય એ જ દર્શાવવાનો છે. બીજું છે વાદળા કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા? તો જવાબ છે પવનની. ત્રીજું છે વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો શું થયું એમ કહેવા લાગ્યા? તો એનો જવાબ છે સૂર્યોદય થાય છે. ચોથું છે ધરતી પરના લોકોએ વીજળી ઝબૂકે છે એમ કહ્યું ત્યારે વાદળા શું કરતા હતા? એનો જવાબ છે આંખો ચમકાવતા હતા. પાંચમું છે પવને પોતાનું કામ શરૂ કર્યું તેથી ધરતી પર શું આવ્યું? તો એનો જવાબ છે વાવાઝોડું. વિદ્યાર્થી મિત્રો, હવે એના પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી સાચા અર્થવાળા વાક્ય સામે રાઈટ કરો. એમાં પહેલું છે ગુલાબી ઠંડીથી. એમાં 3 ઓપ્શન આપ્યા છે આપણે કે ગુલાબી ઠંડી હતી. એમાં નીચે 3 ઓપ્શન છે. એમાં પહેલું છે ગુલાબી રંગની ચાદર ઓઢીને ઠંડી આવી હતી. બીજું છે મજા પડે એવી ઠંડી હતી. ત્રીજું છે ખૂબ વધારે ઠંડી હતી. તો સાચો જવાબ આવશે બીજું, મજા પડે એવી ઠંડી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, બીજું છે સૂર્યોદય થયો. એમાં પહેલું છે સૂર્યને લોકોની દયા આવતી હશે. બીજું છે સૂર્ય ઉગ્યો હશે. ત્રીજું છે સૂર્ય અને ઉદયનો ઝઘડો થયો હશે. એમાં સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બીજું, સૂર્ય ઉગ્યો હશે. ત્રીજું છે વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા.
એમાં પેલું છે પવનના ધક્કાથી વાદળ ઝડપથી ખસતા હતા, બીજું છે વાદળા દોડતા હતા અને ત્રીજું છે પવનની ગાડી ખૂબ જ ઝડપથી ચાલતી હતી. તો વિદ્યાર્થી મિત્રો એમાં સાચો જવાબ છે એ આવશે પહેલું, પવનના ધક્કાથી વાદળ ઝડપથી ખસતા હતા. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે છે આ સ્વાધ્યાયના સોલ્યુશનમાં આપણે એકથી પ્રશ્ન 4 સુધી છે એનું આપણે સોલ્યુશન જોયું. હવે આગળના જે પ્રશ્નોનું સોલ્યુશન છે એ જોવા માટે મારો બીજો ભાગ આવશે. એને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, પસંદ આવે તો લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.